આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઇતિહાસનું સૌથી મોટું બજેટ. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં રજૂ કરી રહ્યા છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ. કુલ 3,32,465 કરોડ રૂપિયાનું બજેટ છે. અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વધુ વાત કરીએ તો બજેટમાં મહત્વના મુદ્દા પણ દર્શાવવામાં આવ્યા છે. 2024-25નું બજેટ વિશે વાત કરીએ તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસના 5 સ્તંભો સામાજિક સુરક્ષા, માનવ સાધના વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ, ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત 2047ને લક્ષ્યાંકમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત 2047નું નિર્માણ કરવા માટે રોપમેપ નક્કી કરતું 3,32,465 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદીઓમાં જાહેરમાં થૂંકવા પહેલાં ચેતજો. હવે અમદાવાદમાં જાહેરમાં થૂંકવા પર થશે કડક કાર્યવાહી. શહેરને સ્વસ્થ રાખવા મ્યુનિસિપલ કમિશનરનો આદેશ પણ આપવામાં આવ્યો છે. જાહેરમાં થૂંકવા પાસેથી લોકો પાસેથી વસૂલવામાં આવી શકે છે 5 થી 500 રૂપિયાનો દંડ. જાહેરમાં થૂંકવા બદલ ઈ-મેમો પણ ઘરે આવી જશે. જો અમદાવાદમાં તમે રહેતા હોય અને તમે પણ પાન માવો ખાઈને જાહેરમાં થૂંકવાની તમારે પણ આદત હોય તો તમારે એ આદત કાઢવી પડશે. નકર 5 રૂપિયાનો માવો તમને 500 રૂપિયાનો દંડ પણ ભરાવશે. જી હા, અમદાવાદમાં કમિશનરનો કડક આદેશ આવ્યો છે. હવે જાહેરમાં થૂંકશે તો 500 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. મહત્વના સમાચાર આવી રહ્યા છે. આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ તે પહેલાં ચૂંટણીને લઈને મહત્વની અપડેટ આવી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને કહ્યું છે કે ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. તેમજ જણાવી દઈએ કે તેઓ અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે. 2009ની લોકસભાની ચૂંટણીમાં બીજેપી તરફથી પીએમ પદ પર ઉમેદવારી પણ નોંધાવી હતી. આગળના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મળી રહ્યા છે. બાજરીના ભાવમાં સારા રહેવાથી ઉનાળા વાવેતરમાં જળવાઈ રહ્યું છે. નવી ડુંગળીની જંગી આવકો વચ્ચે ભાવમાં ઘટાડો. મહુવામાં ઊંચા ભાવ. લાલ ડુંગળીની વાત કરીએ તો 275. એરંડાની બજારમાં 1000 રૂપિયાની નીચી સપાટી લઈ જવા માટે મોટી મંદીવાળાઓનો ટાર્ગેટ આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ખોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. કાળા તલમાં વેચવા ઓલીના અભાવે થોડા ભાવમાં ઘટાડો નોંધાયો છે. કપાસમાં સતત ઘટતી બજારમાં એવરેજ અને ઊંચા ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 1400ની અંદરની આ સપાટીએ કપાસની નિકાસ થઈ રહી છે. હાલમાં કપાસના ભાવમાં કોઈ વધઘટ જોવા મળી નથી. બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. ટ્રેક્ટર તેમજ કૃષિ યંત્રીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે 701 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તાર વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવવા માટે પણ 350 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એપ્રિલ મહિનામાં પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ તરફ હવે રાજ્ય કક્ષાએ દ્વિતીય સત્રની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 3 થી 8 માટે દ્વિતીય સત્રની પરીક્ષા 4 થી 23 એપ્રિલ 2024 સુધી યોજાય છે. આ તરફ રાજ્ય સરકારે એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક તૈયાર કરાયું છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનો સમાન સમયપત્રકનો અમલ થશે. આ સાથે સમયપત્રકમાં જાહેર કરાયેલી તારીખો પ્રમાણે કામગીરી કરવામાં આવશે.
આ સાથે જો જિલ્લાઓ દ્વારા રજા જાહેર કરવામાં આવી હોય તો એ રજા રદ કરવામાં આવશે. બજેટને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે મહિલાઓને 10 વર્ષમાં 30 કરોડ રૂપિયાની મુદ્રા લોન આપવામાં આવશે. ડીબીટી દ્વારા સીધા જ બેંક એકાઉન્ટમાં આપવામાં આવી રહ્યા છે પૈસા. ગરીબોની પ્રામાણિકતા અને અમારી સરકારનો સંકલ્પ છે. 80 કરોડ ગરીબોને પરિવારને મફત રાશન પણ પૂરું પાડવામાં આવશે. આગળના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. હવે આગળનું હવામાન કેવું રહેશે? રાજ્યવાસીને હવે ઠંડીમાંથી મળશે રાહત. જી હા, હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી કરી છે કે આજે 3 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની સાથે ઠંડી ઓછી થવાની શક્યતા છે. જોકે ગરમીનો લોકોને અહેસાસ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે અને બદલામાં ઠંડી ઓછી થશે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો બજેટ 2024ને લઈને મોટી જાહેરાતો આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષ ગ્રામીણ વિસ્તારોમાં વધુ 2 કરોડ મકાન બનાવવામાં આવશે. દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત વચગાળાના બજેટમાં કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે 3 કરોડ ઘરના લક્ષ્યાંક હાંસલ કરવાની નજીક છીએ. રૂફટોપ સોલાર એનર્જી માટે 1 કરોડ ઘરોનો સોલાર પેનલ લગાડવામાં આવશે. હાલમાં જે 2024નું બજેટ બહાર પાડવામાં આવ્યું તેને મોટી જાહેરાતો પણ આપવામાં આવી છે, જેમાં કૃષિને લગતી મોટી જાહેરાત આપવામાં નથી આવી. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગેસના ભાવને લઈને મોટી જાહેરાત સામે આવી છે. લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્તવ્યસ્ત કિંમતોને કારણે આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે આ વધારો 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર પરત થયો છે, જેનો ભાવ 1790 આજુબાજુ રહ્યો છે. ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં તેની કિંમત 916 રૂપિયા આજુબાજુ રહી છે, જે મોટી રાહતના સમાચાર છે, જે મધ્યમ વર્ગ ગરીબો અને તેમના માટે એક રાહતનો શ્વાસ લેવા જેવા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ગેસના ભાવ હજી હાલમાં વધ્યા નથી. આગળના સમાચાર વિશે વાત કરીએ તો બજેટ 2024માં માટે બીજી મોટી એક જાહેરાત આવી છે. આજથી થશે મોંઘું આ વસ્તુ, જોઈ લો તમે પણ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 21 મહિનાની સ્થિર રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.92 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.62 પ્રતિ લીટર બોલાઈ રહ્યો છે. હાલમાં બજેટને લઈને પેટ્રોલ અને ડીઝલ વિશે મહત્વના ભાવ વિશે મોટી અપડેટ આવવાની હતી, પરંતુ હાલમાં સ્થિરતા જળવાય છે. વધુ વાત કરીએ તો લસણના ભાવમાં મોટી અપડેટ સામે આવી છે. વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર લસણના ભાવ આસમાને પહોંચ્યા છે, જેમાં લસણના ભાવમાં કમરતોડ વધારો થયો છે. અચાનક અમદાવાદમાં પ્રતિ કિલો લસણના ભાવ 400 રૂપિયા બોલાઈ રહ્યો છે. લસણનો જૂનો ભાવ કિલોનો જોઈએ તો 100 રૂપિયા હતો, જે અત્યારે વધીને 400ની આજુબાજુ પહોંચી ગયો છે. વેપારીઓ જણાવ્યું છે કે હાલમાં 15 થી 20 દિવસ સુધી કોઈપણ ભાવમાં ઘટાડો થાય તેવી કોઈ પણ અટકળો નથી દેખાઈ રહી. હાલમાં લસણના ભાવ હજુ પણ વધે તેવા સંકેત એંધાણ દેખાઈ રહ્યા છે. મોટી જાહેરાત અમદાવાદ માર્કેટમાંથી આવી રહ્યા છે. ન્યૂઝ.